કદાચ છે ને ઓલી કોર્ટમાં લાગવગ હાલે ત્યાં કદાચ પૈસેથી ફૂટી જાય માણા હોય અધિકારીઓ હોય પણ મારી મેલડીની કોર્ટની માલી પર લાગવગ ન હાલ્યો હા અને ભલામણા તમારો નિયા હોય ઓલી કોર્ટમાં તમે અરજી કરો તો એને સુકાદો દેતા 100 મહિના થાય 100 વર્ષ વ્યા જાય 12 વર્ષ વ્યા જાય પણ મારી મેલડીની કોર્ટમાં કદાચ એને અરજી કરો 100 મહિના નહીં 3 મહિના નહીં 3.5 દી નહીં પણ બેટા જો 3.5 ઘડીની માલિકા જો હિસાબ ન કરું ને એ કદી મને મોટી ઘરની મેલડીને ખોટ લાગી જાય ભાઈ ખોડિયા એ મારી વાજીના મેણાની ભાગનારી ખોડિયાલ કોઈ દી ખોટું બોલે નહીં અને ખોટાની ખોડિયાલ થાય નહીં હો અને બેટા કદાચ કોરા કાગળની માલી બાજુ લેખ ન લખું ને એ તેથી મને ખોડિયાલને જગતમાં ખોટ લાગી જાય ભાઈ જરમર વરસે દીના દીના મેઘજો આવો વડુલી તો વરમાયો આ સામો મોતી રે મારી ભાગલા વાળી મારી માગી લડી રે એ તું તો અમારી તાતુ કી તલવાર છો અને બેટા કદાચ રાખ જોઈને મારા પहुડા માથે કોઈ ઢોલ નો ઘા કરે અને બેટા જો એનો હગડ ન લઈ લઉં ને એ તેથી મને ભાગલા વાળી મને ગેલ ને ખોજ લાગી જાય ભાઈ વાય મારી માગી લડી મેલડી જય હો સુર શબ્દ અને તાલ આ ત્રિવેણી સંગમ જ્યાં ભેગા થાય ને તો મજા આવે शब्द आर है शब्द पार है शब्द की ढलेरिया आ तो मैं कड़ी पेला कीधुं के वातड़िયું વગતણી જણ જણ જુજવ્યું જેવા મળે માનવ્યું હેવી થાય વાતળિયું આને માતાજીના માંડવા કરી તોય ભલે વરહુન કરી તોય ભલે જાતર કરી તોય ભલે માંડવા કરી તોય ભલે કે માતાજીને જમાડી તાવા નારિયેળ જે જેની શ્રદ્ધા પ્રમાણે કરતા હોય આ કોઈ
વ્યવહારિક કાર્ય નથી. સમજા જેવો આ મુદ્દો છે. આને કોઈ વ્યવહારિક કાર્ય ન કહેવાય. આને કયું કાર્ય કહેવાય? ધર્મ કાર્ય કહેવાય. આદુકાળનો આપણા વડવા એના વડવા વર્ષોથી આ એક હાયલો આવતો આપણો એક ધર્મ છે. આ ધર્મ કાર્ય છે અને ધર્મ કાર્યની માલિકા ધર્મની વાતો થવી જોઈએ. ધર્મ કાર્યની માલિકા ધર્મની વાતો થવી જોઈએ. આ એક આપણી કથા છે, કથની છે. શ્રી રાવણ દેવો પણ ગાતા હોય, દેવી પૂજક પણ કોઈ પણ માતાજીના ગુણગાન ગાતા હોય તો આ એક કથા છે આપણી. કારણ કે ઓલી રામાયણ, દેવી ભાગવત, દેવી પુરાણ, ભાગવત એમાં તો કદાચ આપણે જઈએ કે નોઈ જઈએ છીએ. એમાં હાથું સંસ્કૃતમાં બોલતા હોય આપણને સમજાય કે નોય સમજાય. પણ આ એક આપણું ધર્મ કાર્ય છે. માં કહીએ આપણે, કોઈ પણ માતાજી આગળ માં લાગે. આપણે કહીએ ને ગેલમાં કે મેરડીમાં, મસાણીમાં, અમારે કીધું કે રાસિંગપરના મસાણીમાં મેરડી મંડળ ઘણા એમ કે ઓની પાસે તો મહાણી મેરડી છે ભાઈ. ફલાણા ભુવા પાસે તો અઢી આખરી મેરડી છે. થાય ના કામ કરે. ભુવાને પૂછજો અઢી આખરી મેલી ન ખબર પડતી. ખરેખર તું આમનું હાલી દીકરી છે. અઢી આખરી મહાણી ને આકાશી ને માં તો માં છે. નવદુર્ગા છે એમાં ક્યાંય આ માતાજીના નામ ન આવે. તમારે દેવી ભાગવતમાં જોઈ લેવાનું. આપણે જે અત્યારે પૂજી છે ને માતાજી નામ લઈને, દેવી ભાગવતમાં ક્યાંય માતાજીનો ઉલ્લેખ નથી આવતો. આ હતો એક આપણો શ્રદ્ધાનો વિષય છે. શું છે? શ્રદ્ધાનો વિષય. કદાચ હૃદયના ભાવથી તમે જે ભાવેથી એને બોલો. ઘણા એમ કે ગાંડી ગેલ, કહે છે ગાંડી મેરવી. કોઈ બેન હોય એને આપણે એમ કે ગાંડી કહેવાય. જો માણાને ગાંડું ન કહેવાતું હોય તો માતાજીને કહેવાય. સતાય આપણે કહી છીએ ને, હા અમે કહી છીએ. પણ માતાજી ગાંડી ન હોય. એના કામ એવા હોય, એના કામ એવા હોય કે કોઈથી નો થાય કરી દી. હા, બાકી માણાને ગાંડો નથી કહેવાતો, ધર્મને કહેવાય ભાઈ. પણ એમાં રાસિંગપર વાળી મસાણી મેરડી, ગંદ્રપા મહાણની માલિકા બેઠી હોય, જાગતા મહાણની માલિકા બેઠી હોય. જેને યઢી યઢી મહિના લગી, એ જેને યજન પાસ આપ જઈતો હોય મારા વિહામાં. સાતી હમાણી ખાય ગારી, એ મીઠાની પથારી કરી. સાથી હમાણી ખાઈ ગારી, એમાં મીઠાની પથારી કરી. અને અઢી અઢી મહિનાની જેને પથારી કરી હોય ને અખંડ અજંપા જેને જાપ દીપા હોય ને એની પાયા મહાણી આવે. એ મારી રાસિંગપરના માયા મંડાણી દેવી મારી મહાણી મેલી તને વારી જા. મારી જાગતા મહાણીયાની બેરના એ જીવતા ઉપાય તો હવ લાગલી હવ ખાય. પણ કદાચ એના પંચદેવનું તત્વનું પૂતળું જેમાંથી આતમરાવ વિયોગ્યો હોય, જીવરાજા વિયોગ્યો હોય અને જીવડો વિયો જાય પછી એને ખાલી મળવું કહેવાય. અને બેટા જો મળા પાયેથી જો લાગ ન લઉં ને એ તેથી મને મહાણી મને મેરડીને ખોઈ લાગી જાય ભાઈ.
રાશિ પરમાઈ બેઠી છે, તમે ઉજ્જૈન જઈજો, સપરા નદીના કાંઠે બેઠી છે. અહીંયા આ માતાજીને ભૂખી માતાજી કહે. શું કે ભૂખી માં? હા, એ ભૂખી કયો ને ઈ જ અમારી મહાણી મેરડીઓ. મારી મળા ના લાગણી લેનારી એ મારી રાશિ પરના માયા મડાણી દેવી મારી મહાણી તનવારી જા, મહાણી તનવારી જા. મારી માં મસાણી મેરડી, મારી માં ચાઉલ, મારી માં ગેર અને રાશિ પરની જગ્યા માથે મારા પહોળાને જો બે ઘડી જોઈની માયા મેલી વેગરી જાવને એ તેની મને મહાણી મને ચાઉલ મને ગેલ ને મને ખોટ લાગી જાય ભાઈ. મળી વણજારાની કોઈ ઠોની રમનારી મારી મે મારી રાતા વીડા એ નવરંગા માનવાની જીવી મારી વણજારી મેવલી મેવલી રાતાવીડાની જગ્યા માથે કોઈ જાદુગરો કોઈ વિદ્યાગ્રો આવે અને બેટા જો રાતાવીડામાં તો સાપો વટવા દઉં અને જો ડાગડી બની દહ કરીને જો તાળું ન તોડું ને તેની મને વણજારાની મને મેરડીને કોઈ લાગી જાય. નાગના કઈડા હાડા તળદી જીવે અને નાગનું કોઈને દહ થયો તો એના ઝેર ઉતારવા વાળા જગતમાં કોક જડે. મારી વણજારાની મેરડી કે જો નાગણી બની અને દહ કરું અને ધરતી માથે જો ત્રીજું પગલું ભરવા દઉં અને દહ કરું જો તાળું ન તોડું ને એ તેથી મને રાતા વીડાવાળી મને વણજારાની મેરડીને કોઈ લાગે.
મારી ઠાલા કડિયાની નાગણી મારી ઠાલા કડિયાની નાગણી આ મારી વણજારાની મેલડી જહો જહો માં સદાય મરી પંજની સડક વારી એ મારી મેલડી મારી મહાણી ક્યાં ગઈ મારી પંચની સડક વાળી મારી મેલડી મારી મહાણી ક્યાં રોકાણી જોડીની રમના એ મારી પ્રેમના જોગમથની દેવી મારી કામરૂ દેહના કિનાની ભાંગનારી એ મારી સૈનિકવાદી મારી મહાણી મેલડી મહાણી મેલડી જાજા હરખે જાજા ઉમંગે આ બાલુડાવે આ જગ્યા માથે તારો નવરંગો માંડવો માંડવો જાજા હરખે જાજા ભાવે આ જગ્યા માથે આજે 24 કલાકનો નવરંગો માંડવો હે માં તારે રાત ભાંગી મધરી રાત બની હોય અને મધરી રાતે કદાચ મારી શોક મારી મહેરડી આવું બેટા અને અમારા માંડવે બેટા જો સાઈના ભૂઈ જો કંકુનો લેખ નો લખી દઉં અને આ નવરંગો માંડવો કદાચ મારા ચોપડે જો 52 પાનાના ચોપડે જો લેખ નો લખી દઉં ને તેથી મને હાલની મહેરડીને મને ચોકવારી મહેરડીને મને ખોટ લાગી જાય
આનો આયવડા પહુડા નો આયવડા બાલુડા કેવાય મારી આનો આયવડા મને ભૂલા પડવા દેતી નહીં ભૂલા પડવા દેતી હે મારી આ નો આયવડા બાલુડા છે ને ક્યાંય ભૂલા નો પડવા દેતી હો આ નવરંગા વિરાગની દીવી એ મારી આલના કડ ભાગલા મારી શોકવારી મેલની તનલા મારી વાલાના એ વિહામાં મારી શોકવારી મારી જાનના પૂજા કરી હા જય હો જય હો જય હો સદાય સારો સપનો શબ્દ એક જ હોય મળી જય હો